વેલકમ બેક। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ ખેડ પંથક બેટમાં ફેરવાઈ ગયો છે। મેંદરડા, કેશોદ, માણાવદર સહિતના વિસ્તારોમાં મેઘાએ તોફાની બેટિંગ કરી। ઓસા, બામણાસા, બાલા ગામમાં પાણી ઘૂસી જતા જનજીવન અસરગ્રસ્ત થયું છે। ખેડ પંથકના ખેતરો જળમગ્ન થઈ ગયા છે। સરકારે ખેડ પંથક માટે ગ્રાન્ટ તો મંજૂર કરી, પણ પરિસ્થિતિ એની એ જ છે। ખેડની નદીઓ ઊંડી કરવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી। તો જૂનાગઢના આ દ્રશ્યો છે। સાંબેલાધાર વરસાદ પડ્યો છે ત્યારે ખેડ પંથક આખો જળબંબાકાર થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્ય ઠેર ઠેરથી સામે આવી રહ્યા છે। સંવાદદાતા ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ગૌરવ, જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે, આખું ખેડ પંથક જળમગ્ન થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે, ત્યાંના લોકોને પણ હાલાકી પડી રહી છે। સોનલ, આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના આખો જે ખેડ પંથક છે તે બેટની અંદર ફેરવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લાની અંદર જે રીતના સાંબેલાધાર વરસાદ વરસ્યો અને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। મેંદરડા, કેશોદ, માણાવદર સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેને કારણે આખો જે નદી જે ઓજત નદી છે તેનું પાણી છે તે ખેડ પંથકની અંદર જતું હોય છે અને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે। ખેડ પંથક છે તે બેટમાં ફેરવાતા 52 જેટલા જે ગામો છે કે તે સંપર્ક વિહોણા તો થયા છે, પરંતુ આ ગામની અંદર લોકો જઈ પણ ન શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। ઓસા, બામણાસા, બાલાગામ, પંચાળા સહિત 52 એવા ગામ છે કે જ્યાં તમે નજર નાખો ત્યાં સુધી તમને પાણી છે તે જોવા મળે છે। ગત વર્ષે સાંસદ મનસુખ માંડવિયા છે કે તેમને કેન્દ્ર સરકારની અંદર રજૂઆત કરી હતી ને નદીનું જે સ્તર છે તેમાંથી કાપ કાઢી અને નદી ઊંડી ઉતારવા માટેની રજૂઆત તેમને કરી હતી ને ત્યાર પછી કેન્દ્ર સરકારે ગ્રાન્ટની ફાળવણી છે તે કરી હતી, પરંતુ આ વખતે પણ હજુ કામ શરૂ ન થવાને કારણે આ પંથક છે તેની અંદર પાણી જ પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। 3 જેટલી જે નદી છે તેનું પાણી ખેડ પંથકની અંદર આવતું હોય છે અને આ નદીનું જે પાણી છે તે છે પોરબંદર અને કહી શકાય કે જે એ તરફના જે દરિયા કિનારાનો વિસ્તાર છે કે ત્યાં દરિયાની અંદર આ નદીનું પાણી છે તે જતું હોય છે। ખાસ 30 દિવસ સુધી આ પાણી છે તે આ જ પ્રકારે ભરેલું રહેતું હોય છે ને તેને કારણે ક્યાંક આ 52 જેટલા જે ગામના લોકો છે તેની અંદર એક ડરનો માહોલ પણ જોવા મળતો હોય છે। દર વર્ષે આ જ પ્રકારે પાણી ભરાવાને કારણે ખેડૂતોના પાક છે તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાની છે તે જતી હોય છે। ખાસ કરીને આ વિસ્તારના જે ખેડૂતો છે તે મગફળી, કપાસ સહિતના જે પાકનું વાવેતર કર્યું હોય તે વાવેતરની અંદર પણ મોટા પ્રમાણમાં તેમને નુકસાન છે તે વેઠવાનો વારો આવતો હોય છે। જળ મગ્ન આખું ખેડ પંથક છે તે થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। જ્યાં તમારી નજર જાય ત્યાં માત્ર પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે G24 કલાકની ટીમ જે જગ્યાએ પહોંચી છે આ ઓસા તરફ જવાનો આખો રસ્તો છે ને આ રસ્તા પર તમને તમામ જગ્યાએ પાણી છે તે જોવા મળતું હોય છે। ઓસા જે સ્થાનિક લોકો છે તેમની સાથે મારી વાતચીત થઈ અને તેઓ ટ્રેક્ટર અને જેસીબી લઈ અને અહીં તેઓ G24 કલાકની ટીમને લેવા માટે આવી રહ્યા છે અને આપણે ઓસા ગામની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને આ વિસ્તારના લોકો છે તે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાને કારણે તેમને આ જ પ્રકારની પરિસ્થિતિ ભોગવવી પડતી હોય છે। હવે સરકાર આ ઉકેલ ક્યારે લાવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। જી ગૌરવ, આભાર તમામ વિગતો માટે। તો જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને કારણે લોકોને હાલાકી પડી રહી છે।